નમસ્કાર મિત્રો, હલચલ ભારતમાં હું અમિત જોશી આપનું સ્વાગત કરું છું। બારડોલી તારીખ 19/12/2024ના દિવસે બારડોલી મામલતદાર કચેરીમાં લોકસભામાં દેશના ગૃહમંત્રી દ્વારા જે પ્રકારે ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતના રત્ન એવા ભીમરાવ આંબેડકરનું જે રીતે અપમાન કરવામાં આવ્યું છે તેના અનુસંધાને બારડોલી નગરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરના વિચાર મંચ દ્વારા મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ગૃહમંત્રી જાહેરમાં માફી માંગે અથવા તો રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી છે। આ સંસ્થા દ્વારા તારીખ 22/12/2024ના રવિવારે વિશાળ રેલી કાઢી ઉગ્ર આંદોલન કરવા માટે સમગ્ર વિસ્તારમાંથી બાબા ભીમરાવ આંબેડકર પ્રેમી પ્રજાને જોડાવા હાકલ કરવામાં આવી છે। રિપોર્ટર સુજાતા વાઢેર, સુરત। ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિચાર મંચ બારડોલી નગર દ્વારા અગાઉના 3 દિવસ પહેલાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબના વિશે આંબેડકરજી કહીને એમની તુલના ભગવાન સાથે કરીને એમનું જે અપમાન કર્યું છે એના વિરોધમાં તમામ લોકો મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગૃહના મંત્રી અમિત શાહ દ્વારા જે રીતે બાબા સાહેબની તુલના ભગવાન સાથે કરી છે એ બિલકુલ અયોગ્ય છે, એનો અમે તમામ લોકો વિરોધ કરીએ છીએ। આની તરફેણમાં દેશના વડાપ્રધાને પણ જે તરફદારી કરી છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ। તાત્કાલિક ધોરણે અમિત શાહજી જાહેરમાં માફી માંગે અથવા તો એમના પદ પરથી રિઝાઇન કરીએ એવી અમે માંગણી કરી છે। આમાં જો યોગ્ય ઉકેલ ન કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। જય હિન્દ, જય ભારત, જય